તો હવામાં લડેલા મારા ભાઈ રસિકજી ઠાકોર, રાજસ્થાનથી પધારેલા મહેમાનશ્રીઓ, સરપંચશ્રીઓ, અમારા શેઠ શ્રી જોઈતાભાઈ, હંસાજી સરપંચ, હીરાજી, ખિમતથી પધારેલા વીરચંદજી, વીરમાજી, ચાકલીથી માર સાહેબ અને આપ સૌ વડીલો, યુવા દોસ્તો, માતાઓ અને બહેનો, પહેલા તો પેલા ગુટકા ખાતા એ બંધ કરજો પડી, કેમ કે બંધારણ કડક આવ્યું છે. બનાસકાંઠા, વાવ અને થરાદ તાલુકાએ જે બંધારણ કરે એની આપણા પાસે ચીઠીઓ બધી આવી ગઈ ને. બંધારણનું પાણીઓ એ ખાલી પાણીઓ નથી, ઠાકોર સમાજનો ઇતિહાસ છે. ધાનેરા તાલુકો હોય, ડીસા હોય કે ત્રણેય જિલ્લાનો કોઈ પણ હોય, એ ઠાકોર સમાજનો ઇતિહાસ ક્યારે કોઈ તોડવાની કોશિશ ન કરતા. ટાઈમ ખૂબ થઈ ગયો છે. મારી માતાઓ, બહેનો અને વડીલો બેઠા છે એટલે કહું છું, બે હાથ જોડી વિનંતી કરું છું કે હોમા ના આવતા અને આપણા ઘરે ધ્યાન રાખજો કે આપણી બેન બેટીઓ, દીકરીઓને ભણાવવાનું, દીકરાઓને ભણાવવાનું, લાઇબ્રેરી હોય, શિક્ષણનું ધામ હોય, ખોટા ખર્ચા બંધ કરી અને એમાં આપજો એટલે ઠાકોર સમાજ ઓટોમેટિક ઉપર આવી જશે. અને હકીકત કહું, ફેરથી કહું છું, ઠાકોર સમાજને બે હાથ જોડીને કહું છું, એક થઈને કહેજો આ ભીષ્મ પિતા કોઈ બેઠો છે. હકીકત કહું છું, ખાલી એક વાતમાં 51 લાખ રૂપિયા આપ્યા હતા ડીસા તાલુકા ઠાકોર સમાજને. એવા મારા બાપજીભાઈ દેસાઈને ખરેખર પ્રણામ કરું છું, જોકે ઠાકોર સમાજની ખૂબ ચિંતા કરે. જે બંધારણ તો કર્યું છે એ તો બધાને ખબર જ છે. ધાનેરા તાલુકાની ટીમને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું, એક વ્યસન એવું છે કે એ હાથમાં લઈ લેજો. અમે ડીસા તાલુકા વાળા ચાલુ કરી દીધું છે કે દરેક ગામમાં દારૂ બંધ કરાવજો. તમામ સમાજના ભેગા થજો અને એકલો કરી આ બંધ કરાવજો. એ સૌથી મોટા દુશ્મન ઠાકોર સમાજનો એ રહ્યો છે. જો કોઈ સમજો તો આગેવાનોને તો બે હાથ જોડીને કહું છું કે આ વસ્તુ તરત ધ્યાનમાં લેજો. દરેક ગામે ગામ ટીમ બનાવી, દરેક સમાજની, મોટું ગામ તો દરેક સમાજના વડીલોને લેજો ભેગા. જોકે આપણા ચૌધરી સાહેબ બેઠા છે, એવા આગેવાનો બીજી સમાજના પણ છે, એમને પણ વિનંતી કરજો કે બધી સમાજનો દુશ્મન આજે વાત છે એક જ. પેલા અમે નતા ગણતા પણ સુધરી ગયા. હકીકત કહું છું સાહેબ, બહુ ખરાબ વ્યસન એટલું બધું છે ને, જો અડી ગયું તો હોજી પીવું જ પડે. હકીકત સાહેબ, મને 15 વર્ષનો અનુભવ છે આ માતાજીની છોકરી. હકીકત કહું છું, જાહેરમાં કહું છું. અને જે લેતા હોય આગેવાના ઉપર થોડો દંડ પણ કરી દઉં, જે ગામમાં બંધ કરાવ હોય ને કે સોનું પીને રાતમાં આવશે પાછા. ધાનેરા તાલુકાના આગેવાનોને એક બીજી વિનંતી કરું છું કે જીકેટીએસ હોય, ઠાકોર સમાજ હોય, આરકેટીએસ હોય, બધા ભેગા થઈને એક મંચ ઉપર રહો. તમે સદીમાં તમારો પરિવારને, તમારા તાલુકાને ચોય જવા દેશે. એટલે આપ સૌને વિનંતી કરું છું, ટાઈમ નથી એટલે ફરીથી બોલાવી તમારું સન્માન કર્યું એ બેલ ખૂબ ખૂબ આભાર. પણ બંધારણના આડા કોઈ ના આવતા એટલું યાદ રાખજો. ફરીથી કહું છું, બંધારણ એક એવું તીર છે ને. હમણાં કોઈ લગ્ન કર્યા હોય પૂછો સાહેબ, એક લગ્નમાં 20 લાખ રૂપિયા ખર્ચો ઓછો થાય. 15 થી 20 લાખ રૂપિયા રસિકજી, 15 લાખ રૂપિયા ખર્ચો ઓછો થાય છે. એ ખર્ચો તમે ના હોય ને તો 2 પોઈન્ટ વધારે જે મજબૂત હોય ને, રસિક જેવા ભાઈ, સિક્કે જેવા અમારે આઠોજી ભાઈ સરપંચ તો શિક્ષણમાં હાલજો, ખર્ચો ઓછો થાય એટલા માટે. બોલો સદારામ બાપાની સદી માત કી. ખૂબ ખૂબ અભિનંદન અજમલજી પ્રમુખ સાહેબને. સાહેબ, દારૂ વિશે એક આપને રિક્વેસ્ટ છે